રાજકોટ અમદાવાદ હાઈવે પર સુરેન્દ્રનગર નજીક નાની મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબીએ બાતમીના આધારે કચરા બે ટેન્કરને અટકાવી તપાસ કરી હતી, જેમાં વિક્રમી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ગણતરી કરતા દારૂની 18,000 બોટલ કબજે કરવામાં આવી હતી, જેની કિંમત 1 કરોડથી વધુ આંકવામાં આવી છે. આ સાથે ગાંધીધામના ટેન્કર માલિક સહિત 7 શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમા ઝાલાવાડ પંથક વિદેશી દારૂનું કટિંગ માટે હબ બન્યું છે, જેમાં સુરેન્દ્રનગર એલસીબીએ નાની મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિલાયન્સ ચેકપોસ્ટ પાસે ટેન્કરમાંથી દારૂ પકડી પાડ્યો હતો. ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને રાજકોટ તરફ આવી રહ્યો હોવાની બાતમી મળી હતી, જેના આધારે ચોટીલા નજીક નાની મોલડી ગામ પાસે વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળી ટ્રક આવતા તેને અટકાવી તલાશી લેવાઈ હતી, જેમાંથી 37,50,000ની કિંમતનો 6,560 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. સાથે ટ્રકના ચાલક અને રાજસ્થાનના લક્ષ્મણ ભારતી આનંદ ભારતી ગોસ્વામીની ધરપકડ કરી હતી. પોલીસે વિદેશી દારૂ વાહન અને મોબાઈલ મળી 47,60,000નો મુદ્દામાલ કબજે કરી ચોટીલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પૂછપરછમાં આ દારૂ રાજકોટના બુટલેગરે મંગાવ્યો હતો, જેમાં રાજકોટના બુટલેગર તેમજ માલ ભરી આપનાર કૃષ્ણારામ અને ટ્રકના માલિક ભજનલાલ બિશ્નોઈ સામે ફરિયાદ થઈ હતી. આ ઉપરાંત પેટ્રોલિંગ દરમિયાન ટ્રકમાં તપાસ કરતા 66,10,000ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. વાહન અને મોબાઈલ મળી 76,12,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ સાથે ચાલક મૂળ રાજસ્થાનના કમલેશ બિશ્નોઈની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં માલ ગોવાથી ભર્યો હતો અને રાજકોટમાં સપ્લાય કરવાની હકીકત જણાવાઈ હતી. આ સાથે ગાંધીધામના ટેન્કર માલિક સુખદેવરામ બિશ્નોઈ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. રાજકોટ અમદાવાદ હાઈવે પર એલસીબીએ 2 ટેન્કરમાંથી 1 કરોડનો દારૂ અને વાહનો મળી 1,23,00,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલમાં ડિજિટલ એરેસ્ટના બનાવ વધી રહ્યા છે. કોઈને પણ ફોન કરીએ ત્યારે જાગૃતિ માટે કોલર ટ્યુન વાગે છે અને વખતોવખતની સૂચના છતાં ડિજિટલ એરેસ્ટના બનાવો બની રહ્યા છે. તેવામાં રાપરના વેપારી પાસેથી 15 લાખ પડાવી લેવાયા હતા. આ બાબતે મળતી વિગતો મુજબ રાપરના અયોધ્યાપુરીમાં રહેતા ઇલેક્ટ્રિક ચીજ વસ્તુનો વેપારી વિપુલ માળી ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યા પ્રમાણે તેમને ટેલિકોમ ડિપાર્ટમેન્ટમાંથી પોતાની રોહિત શર્મા નામની ઓળખ આપનાર ફોન કર્યો હતો અને તમારા નામે સિમ કાર્ડ એક્ટિવ થયેલું છે, જેમાંથી પોર્ન વિડીયો અને મેસેજ અપલોડ થયા છે. થોડીવારમાં મુંબઈ પોલીસના નામથી હિન્દીભાષી વ્યક્તિનો ફોન આવ્યો અને ઘાટકોપર પોલીસમાં ફરિયાદ થઈ છે તેવું કહ્યું હતું. ફરિયાદીએ કહ્યું કે મારા નામે કોઈ સિમ કાર્ડ એક્ટિવ નથી, કોઈએ મારા આધાર કાર્ડનો મિસયુઝ કર્યો હશે તેમ કહ્યું હતું અને બાદમાં મની લોન્ડરિંગમાં તમારું નામ હોવાનું કહી બેંક સ્ટેટમેન્ટ મંગાવ્યું હતું. બાદમાં વિડીયો કોલ કરી પોલીસ સ્ટેશન બતાવી 2 દિવસ પૂછપરછ કરવા માટે બેંકની વિગતો માંગી હતી. આરટીજીએસથી 15 લાખ જમા કરાવો, જો કાંઈ નહીં હોય તો રૂપિયા પરત આપી દેવાશે. ફરિયાદી ડરી ગયા હોવાથી તેમણે 15 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. બાદમાં વાત કરતા પોતાની સાથે ઠગાઈ થયાનું જણાઈ આવ્યું હતું, જેથી રાપર પોલીસમાં રોહિત શર્મા મોબાઈલ નંબર પરથી ફોન કરનાર અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. મોરબી સામખિયાળી હાઈવે રોડ પર લાકડીયા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે શ્રીરામ હોટલ નજીક તાલપત્રી ઢાંકેલો ટેમ્પો નીકળ્યો હતો, જે શંકાસ્પદ જણાઈ આવતા તેને ઉભો રખાવી તપાસ કરાઈ હતી, જેમાં લોખંડનો ભંગાર ભરેલો હતો. પૂછપરછ કરતા આધાર પુરાવા મળી આવ્યા ન હતા. ચોરી કે છળકપટથી ભંગાર મેળવ્યાનું જણાઈ આવ્યું હતું, જેથી ટેમ્પો કબજે કરી તેમાંથી 5,15,750ની કિંમતના 20 ટન 630 કિલો ભંગાર કબજે કરાયો હતો. આ સાથે મોરબીની અજય વિકાણી, અજય મકવાણા અને અર્જુન ભોજવિયાની અટકાયત કરાઈ હતી. બનાવ અંગે લાકડીયા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં ખનીજ ચોરી બેફામ બની રહી છે, તેવામાં અબડાસા તાલુકાના જંગલ વિસ્તારમાં ખનીજ ચોરી થતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે કરાયેલી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 5 વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા. જંગલ વિસ્તારમાં ગેરકાયદે રીતે ખેતી, દબાણ, ખનન જેવી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા માટે આરએફઓ કનકસિંહ રાઠોડના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બોહા ગામના જંગલ વિસ્તારમાં ગેરકાયદે રીતે માટીનું ખોદકામ કરતા જેસીબી અને 4 ટ્રેક્ટર મળી 36,50,000ના 5 વાહનો કબજે કરાયા હતા. આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો છે. ગાંધીધામના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2022ના પોક્સો કેસમાં ચુકાદો આપવામાં આવ્યો છે. ભારતનગર વિસ્તારમાં રહેતી એક કિશોરી પર દુષ્કર્મ અને અપહરણના કેસમાં આરોપી રાકેશ ઉર્ફે લાલુ પરમારને કોર્ટે 20 વર્ષની સખત કેદ અને 15,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. બનાવની વિગતો મુજબ 4 ફેબ્રુઆરી 2022ના ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટની કલમ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં આરોપી રાકેશ ઉર્ફે લાલુ પરમાર ફરિયાદીની સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યો હતો. ત્યારબાદ પોલીસે તપાસ કરી આરોપી રાકેશ પરમાર વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી ધરપકડ કરી કોર્ટમાં આરોપીની ચાર્જશીટ રજૂ કરી હતી, જે કેસમાં એડિશનલ સેશન્સ જજ બીજી ગોલાણીની કોર્ટ ગાંધીધામમાં ચાલી ગયો હતો. સરકાર તરફે સાહેદોના દસ્તાવેજી આધારો પુરાવાને ગ્રાહ્ય રાખીને સરકારી વકીલ મહેન્દ્રસિંહ જાડેજાની ધારદાર દલીલને ધ્યાને રાખી આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો. આરોપીને 20 વર્ષની કેદની સજા અને 15,000નો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો 3 મહિનાની વધુ કેદની સજા ફટકારવામાં આવી છે. ઉપરાંત ભોગ બનનારને વળતર તરીકે 25,000 રકમ ચૂકવી આપવા હુકમ કર્યો છે. તેમજ વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ મુજબ
ભોગ બનનારને વળતર પેટે 1 લાખ ચૂકવવાની ભલામણ કરી હતી. સરકાર તરફે સરકારી વકીલ મહેન્દ્રસિંહ જાડેજા હાજર રહી ધારદાર દલીલો કરી હતી. બીજા બનાવમાં આરોપી રાકેશ ઉર્ફે લાલુ પરમાર નામનો શખ્સ જામીન પર છૂટ્યા બાદ તેણે ફરીથી કિશોરીનું અપહરણ કર્યું હતું. તેના વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ નવા કેસમાં પુરાવાના આધારે કોર્ટે 7 વર્ષની સખત કેદ અને 12,000નો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરાય તો વધુ સજાનો આદેશ કરવામાં આવ્યો હતો. બંને પક્ષની દલીલો, સાહેદો, દસ્તાવેજી પુરાવા તપાસી ન્યાયાધીશ બીજી ગુલાણી આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ એસજી રાણાની ધારદાર દલીલને ધ્યાને રાખી સજા ફટકારવામાં આવી છે. કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માને ભ્રષ્ટાચારના 3 ગુનામાં અમદાવાદ ઈડી કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે. આ અંગેની વિગતો મુજબ વર્ષ 2003-4 દરમિયાન સત્તા બહાર જઈને વેલ્સપન કંપનીને નજીવા દરે બિનખેતીની જમીન ફાળવી હતી અને સરકારી તિજોરીને 1,27,00,000નું નુકસાન કરવામાં આવ્યું હતું. જેથી 2010માં સીઆઈડી ક્રાઇમ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પૂર્વ કલેક્ટરના મોબાઈલનું બિલ વેલ્સપન કંપની એન્ડ રતન એન્ટરપ્રાઇઝ ભરતા હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી ભ્રષ્ટાચારનો બીજો ગુનો દાખલ થયો હતો. 4 વર્ષની તપાસમાં સામે આવ્યું હતું કે વેલ્સપનને ગેરકાયદે રીતે જમીન ફાળવવાના બદલામાં વેલ્સપન કંપનીએ પોતાના બીજી કંપની વેલ્યુ પેકેજિંગમાં પ્રદીપ શર્માના પત્નીને 30% પાર્ટનર બનાવી 29,05,000 રૂપિયા નફા પેટે આપ્યા હતા. આ મામલે સીઆઈડી દ્વારા ત્રીજો ગુનો દાખલ કરાયો હતો. આ ત્રણેય કેસ ભુજની અદાલતમાં હતા, જેને અમદાવાદની વિશેષ ઈડી અદાલતમાં ટ્રાન્સફર કરાયા હતા. આ ગુનામાં 56 સાક્ષીઓની જુબાનીના આધારે ત્રણેય ગુનામાં પૂર્વ કલેક્ટરને દોષી ઠેરવાયા હતા. જેથી 5 વર્ષની કેદ અને 50,000 રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે સહ આરોપી તત્કાલીન અધિક કલેક્ટર ફ્રાન્સિસ આશરે દાસ સુવેરા અને ટાઉન પ્લાનર નટુ દેસાઈને નિર્દોષ જાહેર કરાયા છે. જ્યારે વેલ્સપનના ડાયરેક્ટર અસીમ ચક્રવર્તી અને સુનિલ મિલાક સાક્ષી બની જતા તેઓના આરોપીમાંથી પડતા મૂકી દેવાયા હતા. ભુજના સંજોગનગરમાં નકલી ટોલ નાકું ઊભું કરીને રૂપિયા પડાવવામાં આવી રહ્યા હતા. પોલીસ તંત્ર પહોંચી આવતા નકલી ટોલ નાકું બંધ કરાયું હતું. મળતી વિગતો મુજબ ભુજના ડીમાર્ટ પાસે રેલવે ટ્રેક નજીક બ્રિજ નાખવામાં આવ્યો હતો, જેથી ઓવરહાઇટ વાહનોને મુશ્કેલીઓ પડતી હતી. જેને ધ્યાને લઈને અમુક શખ્સો દ્વારા સંજોગનગરમાં નકલી ટોલ નાકાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ સમયસર પહોંચી જતા વાહન ચાલકો અને ટોલ નાકાના સંચાલકો ભાગી છૂટ્યા હતા. રેલવે વિભાગ દ્વારા તાજેતરમાં ઓવરબ્રિજ ફિટ કરી દેવાયો હતો, જેથી આ માર્ગ પરથી પસાર થતા ભારે વાહનો રસ્તામાં થંભી ગયા હતા. જેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી. આ સમસ્યાને લઈને અમુક લેભાગુ તત્વો દ્વારા નકલી ટોલ નાકું ઊભું કરી દેવાયું હતું અને અહીંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી રૂપિયા પડાવવામાં આવી રહ્યા હતા. પરંતુ ભુજ એ ડિવિઝન પોલીસનો સ્ટાફ સમયસર પહોંચી જતા નકલી ટોલ નાકાના સંચાલકો છૂ થઈ ગયા હતા. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં 73 નગરપાલિકાઓમાં ચૂંટણીનો કાર્યક્રમ યોજાશે. આ માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે અને અંતિમ મતદાર યાદીઓ પણ જાહેર કરી દેવાઈ છે. ત્યારે કચ્છની ભચાઉ અને રાપર નગરપાલિકાની પણ અંતિમ મતદાર યાદી જારી કરી દેવાઈ છે. ગુજરાતની 73 નગરપાલિકાઓમાં કચ્છની ભચાઉ અને રાપર નગરપાલિકાનો પણ સમાવેશ કરાયો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરાઈ હતી. આગામી ફેબ્રુઆરી માસમાં રાજ્ય સહિત કચ્છમાં પણ રાજકીય ગતિવિધિઓ તેજ બનશે. નખત્રાણાના વથાણમાં 2 દિવસ પહેલા અકસ્માતમાં વેપારી અગ્રણી નરેન્દ્ર મહેતાનું અવસાન થયું હતું, જેથી નખત્રાણાના તંત્રની બેદરકારીને મોતનું કારણ બનેલા ખાડાને પૂરવા માટે વેપારી મંડળ દ્વારા રજૂઆત કરાઈ હતી અને રસ્તાને રિપેર કરવા માંગ કરાઈ હતી. નખત્રાણા વેપારી મંડળ તેમજ જનપ્રતિનિધિઓએ પોતાની વ્યથા ઠાલવી હતી. રજૂઆત બાદ પણ કામ નહીં થાય તો 26મી જાન્યુઆરીના પણ આવનાર મંત્રીઓ સુધી રજૂઆતો પહોંચશે અને નખત્રાણાના બેદરકાર નિંભર તંત્રની ફરિયાદો કરશે. બસ સ્ટેશનથી વથાણ સુધીમાં રોડ એકદમ ખખડધજ છે અને વથાણનો ખાડો મોતનું કારણ બન્યો હતો, જે પુરાવામાં પણ તંત્ર વામણું પુરવાર થયું છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા શા માટે વેપારીઓને સાંભળવામાં નથી આવતા તેવા સવાલો કર્યા હતા. પીડબ્લ્યુડી કચેરીના અધિકારી પ્રજાપતિ સમક્ષ વેપારીઓએ આક્રોશ વ્યક્ત કરી જણાવ્યું હતું કે વથાણનો ખાડો જલ્દી પૂરો અને બસ સ્ટેશન પાસેનો રોડ રિપેર કરો. વારંવાર વાહનો પટકાય છે. અધિકારી અને વેપારી પ્રતિનિધિઓ વચ્ચે ચકમક જરી હતી. ત્યારબાદ પીઆઈ સમક્ષ પણ ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં આવે, બજારમાં બેફામ છેલ બટાઉ ડ્રાઈવર વાહનો ચલાવે છે, જેના સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. રોડ પર ઉપતા આડેધડ વાહનો વાળાને તેમજ ટ્રાફિકમાં અડચણરૂપ લારીવાળાઓને પણ હટાવવામાં આવે તેવી માંગ કરી હતી. નખત્રાણા પીઆઈ દ્વારા સંતોષપૂર્વક કામગીરી કરવાની ખાતરી અપાઈ હતી. વહેલી તકે કામગીરી આરંભવામાં નહીં આવે તો જન આંદોલન કરી ચક્કાજામ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ સમસ્યાનો અંત ક્યારે આવશે જેવી રજૂઆતો નખત્રાણા પ્રાંત અધિકારી સૂરજકુમાર સુથાર સમક્ષ પહોંચાડાઈ હતી અને બાયપાસ હવે ક્યારે બનશે તેના પ્રત્યુત્તરમાં જમીન સંપાદનની કામગીરી ચાલુમાં છે. સરકારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ કરાશે. ઘણા વખતથી
અમે સતત રજૂઆતો કરીએ છીએ, સતત એ લોકો પાસે અમે લેખિત આપ્યું છે કે આ રોડની તમે પૂર્તતા કરો. ખરેખર પત્રકારો પણ ઘણી વખત આના માટે કીધું છે, છતાં આમનું પેટનું પાણી હાલ્યું નથી. આજે અમે આવેદન પત્ર આપવાના સ્વરૂપે રૂબરૂ પ્રજાપતિ સાહેબને મળ્યા તો એને તો સ્પષ્ટ કીધું કે આ મારી કને કાંઈ હવાલો છે જ નહીં, આ બધું ગાંધીનગરથી થાય. હવે જો રોડના કામ અહીંયા હોય અને ગાંધીનગરથી અમારે હવાલો લેવાનો હોય તો આ અધિકારી અહીંયા બેઠા છે શું કામ? આ એક નખત્રાણાની કમનસીબી છે, આ ડિવિઝનની કમનસીબી છે કે આવા અધિકારીઓ બેદરકાર હોય. જો આ કામ તમે પૂરું નહીં કરો તો આગામી દિવસોમાં ચોક્કસ અમે ચક્કાજામ કરશું. આજે અમે ફરી પ્રાંત અધિકારી સુથા સાહેબને મળ્યા, જેની કનેથી અમે રજૂઆતો કરી અને એણે ખૂબ પોઝિટિવ જવાબ આપ્યો. એને એટલી પણ ખાતરી આપી કે હું બધાને બોલાવું છું, જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં હું દરેક અધિકારી સાથે ચર્ચા કરીશ, જિલ્લા કલેક્ટર સાહેબ પાસે હું ચર્ચા કરીશ અને નખત્રાણામાં જે તમારી માંગણી છે મોટાભાગની માંગણી પૂરી થશે. માંડવીના ગોકુલવાસ શીતલનગર ખાતે ઝેરી મધમાખી ઉપદ્રવ મચાવતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. આ ઝેરી મધમાખીએ એસટીના કર્મી પચાણ ડુંગરખિયાના આંગણામાં વાછરડાને કરડતા પશુ ચિકિત્સક દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી. પચાણ ડુંગરખિયાએ વન ખાતા, નગરપાલિકા, મામલતદાર અને આરોગ્ય કચેરીને જાણ કરી હતી. નગરમાં રમતા બાળકો કે અન્ય વ્યક્તિ ઉપર મધમાખી ઝેરી હુમલો કરશે તો તેની જવાબદારી કોની રહેશે તેવા વેધક સવાલ કર્યા હતા. સાથે સત્વરે આ ઝેરી મધમાખીને હટાવવામાં આવે તેવી માંગણી કરાઈ હતી. મારા ઘરે છેલ્લા ઘણા સમયથી 8-10 દિવસથી આ ઝેરી મધમાખી મારા લીમડામાં બેસી ગઈ છે, જેના માટે મેં આરએફઓ શ્રી પટેલ સાહેબને જાણ કરી રૂબરૂ જઈને. તો તે લોકો એમ કીધું કે થઈ જાય. બીજી ફેરા ગયો તો કે અમારા કને ગ્રાન્ટ નથી અને એ કે આરોગ્ય વિભાગમાં આવે. તો મેં આરોગ્ય વિભાગમાં રજૂઆત કરી શ્રી પાસવાન સાહેબને. તો એ લોકો એમ મને કીધું કે અમારી ટીમ સાથે રહે, પછી એ ખરેખર ફોરેસ્ટ ખાતામાં આવે. તો આજ સુધી મારી કોઈ સમસ્યાનો પ્રશ્ન હલ ન થતા મેં મામલતદાર શ્રી ગોરસિયા સાહેબને રજૂઆત કરી ધોની સંદેશ દ્વારા કે હું જાણ કરું છું. આજ સુધી કાંઈ નથી. અત્યારે પછી આજની તારીખમાં આજે સવારમાં મારા ઘરે વાછડો છે ગેટ ઉપર લીમડામાં, ત્યાં આખી મધમાખીનો મધપૂડો પડી જતા વાસળો રાડાર કરે અને સિરિયસ થઈ જાય. અત્યારે મેં ડૉક્ટરશ્રીને બોલાવેલો છે, એ પણ ટ્રીટમેન્ટ માટે આવી ગયા છે. માંડવીના આપણા પશુ ખાતાના ડૉક્ટરશ્રી વાસાણી સાહેબ એ પણ આવી ગયેલ છે અત્યારે એની સારવાર માટે. પણ અત્યારે મેં નગરપાલિકામાં જાણ કરી, પણ એ નગરપાલિકા એમ કે એ જંગલ ખાતાનો છે. ખરેખર આ કેમાં આવે અને આમાં આ તો જીવ છે, જીવ દેવા માટે આપણે આટલું બધું કરતા હોઈએ અને મારા ગેટની ઉપર લીમડા ઉપર જ છે ને અવર જવર માટે છે, ત્યારે મારા ઘરના સભ્યો માટે પણ આ ઝેરી મધમાખી કરડે તો આની હાલત શું થાય? અને મારા પ્રવાસી છે અત્યારે સિટીને વચ્ચે મારું મકાન છે, જે કોઈ પણ પબ્લિક બાળકોને કરડે તો એની જવાબદાર કોણ? બરાબર, એટલી મારી રજૂઆત છે તંત્ર સુધી આપના માધ્યમ દ્વારા પહોંચાડવો કે ખરેખર આવી સમસ્યાનો હલ થાય અને કોઈને જીવ ન જાય કે કોઈને આર્થિક નુકસાન પણ ન થાય, એના માટે મારી એક રજૂઆત છે આપ સાહેબશ્રીને. આપના મીડિયા દ્વારા મારી રજૂઆત પહોંચાડવા આપ સાહેબને નમ્ર અપીલ.